હેલો ગાઈસ, સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં અને એક નવા ટોપિક સાથે. તો આજે આપણે વાત કરવાની છે તમે તમારા મોબાઈલથી જીમેલ કઈ રીતે બનાવી શકો છો. તો આ વિડીયો મસ્ત સાવન છે, છેલ્લે સુધી વોચ કરજો. અને હા, જો આ વિડીયોમાં તમે નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો અને શેર કરજો. તો કોઈ પણ ટાઈમ વેસ્ટ કરે ચાલો ચાલુ કરી દઈએ વિડીયો. તો સૌથી પહેલાં તમારા ફોનની સ્ક્રીન ઉપર આવી જવાનું. પછી અહીંયા જીમેલ દેખાશે, તેની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. અહીંયા જીમેલ દેખાશે, તેની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. તો આપણે જીમેલ ઉપર ક્લિક કરી લઈએ. જીમેલ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આવી રીતનો ઇન્ટરફેસ દેખાશે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા એક કોર્નર ઉપર તમને લોગો દેખાશે, તેની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. તો આપણે એની ઉપર ક્લિક કરી લઈએ. આવી રીતના એની ઉપર ક્લિક કરી પછી કંઈક આવી રીતના ઇન્ટરફેસ દેખાશે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા લખેલું છે એડ અનધર એકાઉન્ટ, એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. તો આપણે એની ઉપર ક્લિક કરી લઈએ. એની ઉપર ક્લિક કરી લેવાનું. પછી કંઈક આવો ઇન્ટરફેસ દેખાશે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા પહેલું લખેલું છે ગૂગલ, તેની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. તો આપણે એની ઉપર ક્લિક કરી લઈએ. પછી થોડી વાર લાગશે, થોડી રાહ જોજો અને પછી આવી રીતના ઇન્ટરફેસ આવશે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા ક્યાંય પણ તમારે ક્લિક કરવાનું નથી. અહીંયા નીચે લખેલું છે ક્રિએટ એકાઉન્ટ, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો આપણે તેની ઉપર ક્લિક કરી લઈએ. આની ઉપર ક્લિક કરશો એટલે બે ઓપ્શન છે. તો તમારે પહેલા ઓપ્શન ઉપર જવાનું છે, ફોર માય પર્સનલ યુઝ. તો એની ઉપર આપણે ક્લિક કરી લઈએ. એની ઉપર ક્લિક કરશો એટલે કંઈક આવી રીતના ઇન્ટરફેસ. પછી તમારે તમારું નામ લખી લેવાનું છે. તમારું નેમ અહીંયા લખી લેવાનું છે. તો આપણે ભૈયા નેમ લખી લઈએ. તો મારું ફર્સ્ટ નેમ લખી લઉં છું. તો આપણે નીચેનું ઉપર નામ લખી લીધું છે. પછી તમારે અહીંયા બ્લુ કલર નીચે એરો દેખાશે, તેની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. આપણે અહીંયા ક્લિક કરી લઈએ. તો અહીંયા આપણે ક્લિક કરશું એટલે કંઈક આવી રીતનો ઇન્ટરફેસ પછી દેખાશે. પછી તમારે શું કરવું છે, પછી તમારે ડેટ ઓફ બર્થડે લખવાની છે. એટલે તમારી બર્થડે જે બર્થ ડેટ ઓફ એ લખી લેવાની છે. તો અહીંયા આપણે ડેટ ઓફ બર્થ લખી લઈએ. જે પણ તમારી બર્થ ડેટ હોય એ લખી લેવાની. પછી નીચે 4 ઓપ્શન આવશે, ફીમેલ, મેલ, રિટર્ન, રીધર નોટ સે એન્ડ કસ્ટમ. તો આપણે શું કરવાનું છે, મેલ ઉપર ક્લિક કરી દઈએ. પછી નીચે નેક્સ્ટનું ઓપ્શન છે, તેની ઉપર ક્લિક કરી લેવાનું છે. તો તમને 3 ઓપ્શન દેખાશે અને તમારે ઉપર પહેલું ઓપ્શન તમારી એક આઈડી હશે જે તમારે રાખવી હોય તો એની ઉપર ક્લિક કરી લેવાનું. બીજી આઈડી બતાવશે, તેની ઉપર રાખવી હોય તો ક્લિક કરવાનું. અને તમારી રીતે ક્રિએટ નવી આઈડી કરવી તો ત્રીજા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી લેવા છે. તો આપણે પહેલાં ઉપર ક્લિક કરી લઈએ. આપણે આ જ આઈડી રાખવાની છે, તો એના ઉપર ક્લિક કરી લઈએ. પછી નીચે નેક્સ્ટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. પછી આપણે પાસવર્ડ સેટ કરવાનો છે. તો આપણે તમે કોઈ પણ તમારી રીતે તમે પાસવર્ડ સેટ કરી શકો છો. તો આપણે પાસવર્ડ સેટ કરી લઈએ. તો આપણે પાસવર્ડ સેટ કરી લઈએ. તો આપણે પાસવર્ડ સેટ કરી લીધા. પછી તમે જે આઈડી બનાવી હશે એ ઉપર તમને શો કરશે અને પછી તમારે નીચે નેક્સ્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે. નેક્સ્ટના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના ઇન્ટરફેસ. પછી થોડું નીચે સ્ક્રોલ કરી લેવાનું છે. પછી અહીંયા લખેલું છે આઈ એગ્રી, તેની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. નીચે તેની ઉપર ક્લિક કરશો એટલે કંઈક થોડી વાર લાગશે અને કંઈક આવી રીતના ઇન્ટરફેસ આવશે. પછી તમારે થોડી રાહ જોવાની છે. પછી અને પછી તમારી આઈડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આવી રીતે તમે તમારી જીમેલ આઈડી બનાવી શકો છો. તો અહીંયા જોઈ શકો છો આપણી બનેલી આઈડી તૈયાર થઈ ગઈ છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો મળીએ પાછા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.